માલ લઈ ફરિયાદીના કુલ્લે ₹23,66,151 મત્તાની માતબર રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપી વેપારીને પકડી પાડતી સારોલી પોલીસ। આ કામના ફરિયાદી સુનિલભાઈ સાંગીદાસ હરકુટને બાલાજી ફેબ ટેક્સના પ્રોપરાઇટર દુકાન નંબર A112 DMD માર્કેટ સારોલી ખાતે કપડાનો વેપાર કરતા હોય અને આ કામના આરોપી વેપારી યુવરાજ ગુલેચાઠેને મહાવીર કલેક્શન પ્રોપરાઇટર ગોડાઉન નંબર 1 શાંતિકુંજ સોસાયટી ગીતાનગર પાસે 84 ડેરી પર્વત પાટિયા સુરત તથા દલાલ આરોપી પવન બલદેવા તથા અભિનંદન બલદેવા નાઓએ સાથે મળી એકબીજાની મદદગારી કરી દલાલ અભિનંદન બલદેવા તથા પવન બલદેવા નાઓએ સામેથી ફરિયાદીનો સંપર્ક કરી ફરિયાદી સાથે મીઠી વાતો કરી વિશ્વાસ અને ભરોસામાં લઈ ફરિયાદી સાથે વેપાર ચાલુ કરી વેપારી યુવરાજભાઈ તે મહાવીર કલેક્શનના પ્રોપરાઇટર નાઓએ તારીખ 16/1/2024 થી તારીખ 9/2/2024 સુધીમાં અલગ બિલ ચલણો મારફતે ₹9,52,154નો કાપડ દલાલ તથા પવન બલદેવા નાઓએ મારફતે વેપારી યુવરાજભાઈ નાઓને તારીખ 10/2/2024 તથા તારીખ 6/3/2024 સુધીમાં અલગ બિલ ચલણો મારફતે ₹14,13,997નો ડાઇંગ કાપડનો માલ મળી કુલ ₹23,66,151 આજ દિન સુધી નહીં ચૂકવી અલગ વાયદાઓ કરી ગલ્લા તલા કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ વગેરે બાબતે સારોલી પોલીસ સ્ટેશન પાર્ટ A 2025 ઇપીકો કલમ 409-114 મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ। સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સમૂહને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ASR વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર ASR રાણા તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમશીભાઈ નાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી યુવરાજ ગુલેચાઠે તે મહાવીર કલેક્શન પ્રોપરાઇટર ગોડાઉન નંબર 1 શાંતિકુંજ સોસાયટી ગીતાનગર પાસે 84 ડેરી પર્વત પાટિયા સુરત નાઓ સારોલી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।